દમણના સાંસદ અને વાપી મનપા કમિશનર સામસામે આવી ગયા છે। સાંસદ ઉમેશ પટેલના વાપી મનપા પર ગંભીર આરોપો। વાપી મનપાની ડમ્પિંગ સાઇટથી નદીમાં પ્રદૂષણ થાય છે તેવું સાંસદનું કહેવું છે। ડમ્પિંગ સાઇટથી દમણ-ગંગા નદી પ્રદૂષિત થઈ રહી છે। નદી પ્રદૂષિત બનતા દમણના રહીશો પર આરોગ્યનો ખતરો છે તેવી વાત સાંસદ ઉમેશ પટેલે કરી છે। સાંસદ ઉમેશ પટેલ અચાનક ડમ્પિંગ સાઇટ પહોંચ્યા। સાંસદની મુલાકાતથી વાપી મનપા અધિકારીઓ પણ દોડતા થયા છે। વાપી મનપા કમિશનરે સાંસદના આરોપોને ફગાવ્યા। ડમ્પિંગ સાઇટથી પ્રદૂષણ ન ફેલાતું હોવાનો મનપા કમિશનરનો દાવો। નદી પર્યાવરણને નુકસાન ન થાય તે માટે સાવચેતી લેવામાં આવી રહી છે તેવી વાત મનપા કમિશનરે કરી છે। દરેક વસ્તુઓ વિખરાયેલી છે। એક પણ મશીનો ચાલતી નથી રિપ્રોસેસ કરવાની, સેગ્રીગેશન કરવાની। અને જ્યારે મેં માણસોને પૂછ્યું ત્યારે એ લોકો કહી રહ્યા છે કે નહીં તો એમ કે ચોમાસામાં મશીન ચાલે તેવી સ્થિતિમાં નથી અને મશીનોની હાલત ખરાબ છે। 12-12:30 વાગે એ લોકો કહી રહ્યા છે, પછી ગભરાઈ ગયા તો એમ કહેવા લાગ્યા બધા જમવા ગયા, પણ મશીન જોયું તો બહુ બંધ હાલતમાં હતું તો કહેવા લાગ્યા કે મેન્ટેનન્સમાં છે, પણ કોઈ મશીન ચાલુ નથી। અને ડમ્પ સાઇટ ઉપર કચરો ભરાઈને હવે ડુંગરની શકલ લઈ ચૂક્યો છે। અહીંયા ડમ્પ યાર્ડ નહીં પણ એક ઝેરેલું વાતાવરણ ઉત્પન્ન થઈ રહ્યું છે। ઝેરીલી ફેક્ટરી ઊભી થઈ રહી છે, જે વાપીના સાથે સાથે દમણથી લઈને એ વિસ્તારમાં લોકોના મોતનું ફેક્ટરી બનવા જઈ રહી છે। હમણાં જ્યારે ભારે વરસાદ પડ્યો અને આપણા વાપીમાં લગભગ 34 ઇંચ જેટલો વરસાદ થયો છે આખા સિઝનનો, તો જ્યારે પાણી પડે છે એટલે પ્લાસ્ટિક ત્યાં કન્વેનર બેલ્ટ ઉપર આવી જવાના કારણે ઘણી વખત એ ધીમું ચાલતું હોય છે, ક્યારેક બંધ થઈ જાય તો એને પાછું થોડુંક એને સાજું કરવામાં એ રીતે થોડોક સમય લાગતો હોય છે। અને અમે હવે એવું નક્કી કર્યું છે કે હમણાં વરસાદ નથી તો અમે લગભગ 15 દિવસમાં આખું એ સાઇટ પણ ક્લિયર કરાવીશું અને જે ટૂંકમાં ઝડપથી સોલિડ વેસ્ટનો આખો ઉકેલ આવે એ રીતે કરીશું।